અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આ છે નવા વાઘોડિયા ગામ। આ ગામના લોકો અત્યારે કુદરતી ભૂકંપથી નહીં પણ તંત્ર દ્વારા સર્જિત ભૂકંપથી ફફડી રહ્યા છે। મોડાસા ટિન્ટોઈ રેલવે લાઇનના કામ માટે અહીં આવેલા ડુંગરોને તોડવામાં આવી રહ્યા છે। આ ડુંગર તોડવા માટે જે બ્લાસ્ટિંગ કરવામાં આવે છે તેની સીધી અસર ગ્રામજનોના માથે પડી રહી છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે પ્રચંડ ધડાકા સાથે ડુંગર ગજવી દેવામાં આવે છે। આ ધડાકા તીવ્રથી ગામના 50 જેટલા મકાનોમાં મોટી મોટી તિરાડો પડી ગઈ છે। ગમે ત્યારે મકાન ધરાશાયી થશે તેવો ડર ગ્રામજનોને સતાવી રહ્યો છે। નાના બાળકો પણ હવે શાળાએ જતા ગભરાઈ રહ્યા છે। સ્થાનિકોનો આક્રોશ અત્યારે સાતમા આસમાને છે। જિલ્લા કલેક્ટરથી લઈને રેલવે વિભાગ સુધી રજૂઆતોનો દોર ચાલ્યો છે પણ પરિણામ શૂન્ય છે। વિકાસ માટે રેલવે લાઇન જરૂરી છે પણ શું આ વિકાસ લોકોના જીવના જોખમે થશે? શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? તેવા ગ્રામજનો દ્વારા સવાલો અત્યારે ઉઠી રહ્યા છે। હવે જોવાનું એ રહે છે કે નવા વાઘોડિયાના ગ્રામજનોની આ પીડા તંત્રના કાને ક્યારે પહોંચે છે। શું આ બ્લાસ્ટિંગ અટકશે કે પછી ગ્રામજનોનો ખરેખર હિજરત કરવાની અહીંયા મજબૂરી તેમને કરવી પડશે? રેલવે લાઇન જાય છે ટિન્ટોઈથી મોડાસા લાઇનમાં। અહીંયા બોમ્બ બ્લાસ્ટ થાય છે। અહીંયા અમારા ગામના ઘણા બધા મકાનો છે તેની અંદર પતરા ફૂટી જાય છે, છોકરાને પાણા પણ વાગેલા છે અથવા તો ઢોરોને નુકસાન થયેલ છે। ઢોરા ખુદને મારી પણ ભેંસને વાગેલી છે અને કોન્ટ્રાક્ટરને પૂછીએ તો કોન્ટ્રાક્ટરને પતરા સિમેન્ટના પૈસા આપી દેશું એવું કહીને જતો રહે છે। પોલીસવાળા આવું સાહેબ તો પોલીસવાળા રાત્રે હવે દિવસે સવારે 12 વાગે આવો, આખો દિવસ બધા પરિવારનો બધાને બાળા કાઢી મૂકે છે। રાત્રે 6 વાગે બ્લાસ્ટ કરે, વધતા રવિવારના દિવસે આવી તો અમે સરકારશ્રીને જાણ કરીએ છીએ કે સાહેબ અમને જવાબ આપો અને અમને સારો રસ્તો બતાવો અને છોકરાઓને ભણવા માટે સ્કૂલ છે, સ્કૂલ પણ હલી ગઈ છે। બ્લાસ્ટ થાય એ વખત બધી ધૂળ ઉડે છે, છોકરાના ઓખોમાં મોટા મોટા પથ્થર ઉડે, પછી પથ્થર તૂટી જાય અને ખાવા પીવામાં બધું નુકસાન થાય છે, બધી ધૂળ બધી ઘૂસી જાય છે। અમારા છોકરા લઈને ક્યાં પડી રહું? આ નવા વાઘોડિયા સ્કૂલ બની છે, સ્કૂલ પણ પડી જાય છે। અમારા છોકરા ભણવા મૂક્યા ત્યાં અમને ડર લાગે કે દિશામાં શું થતું હશે, અમારા છોકરા શું કરતા હશે? અમને ઘેરે ના જપ પડે કે અમને બારે જપ ના પડે સર? અમે કઈ જગ્યાએ જઈએ અને અમે ક્યાં અમને સંતોષ મળે? અમને ક્યાંય સંતોષ મળતો નથી। કોઈ કલેક્ટર સાહેબ, કોઈ સર, કોઈ અમે અરજો આલીને થાકી ગયા, અમે માથા કૂટીને થાકી ગયા। અમારે ક્યાં જવું અને ક્યાં રહેવું સાહેબ? એટલી અમે અરજી સ્વીકારીએ છીએ તો અમારે સામે તમે જુઓ, કેમ નથી જોતા? મારા નજીક લગભગ 60-70 ઘરની વસ્તી આવેલી છે। તે વગર રેલવે નીકળી છે મોડાસાથી ટિન્ટોઈ સાઈડ। રેલવે નજીક હોવાથી મકાન નજીક છે એટલે આ લોકો ડુંગરની અંદર બ્લાસ્ટ કરે છે અને તેનાથી પથ્થર ઉડે છે અને ઢોરોને બહુ નુકસાન થાય છે। આજુબાજુ પથ્થરો નાખેલો છે ઘરની અંદર, તે પણ કાણા પડી ગયો છે। તદુપરાંત અધિકારીઓને અમે કલેક્ટર, મામલતદાર, ટીડીઓ દરેક અધિકારીઓને ઉપર જાણ કરેલ છે, તેમ છતાં આજ દિન સુધી 3 મહિના હો ગયા, કોઈ જવાબ મળી શકતું નથી। મોડાસાથી જે ટિન્ટોઈ વાળી રેલવે અહીંયા જાય છે બરાબર, તો ત્યાં રેલવેની નજીક અમારું ગામ આવેલું છે નવા વાઘોડિયા। તો અમારા રેલવેના નજીક જે મકાનો છે, આ લોકો જે રેલવેવાળા જે બ્લાસ્ટ કરે છે એ બ્લાસ્ટથી અમારા મકાનોને બહુ નુકસાન છે ને નુકસાનથી અંદર મકાનોની આજુબાજુ તિરાડો પડી જાય, ફાટી જાય। પતરા છે તો પતરામાં પથ્થર ઉડીને પડે તો પથ્થર પડીને પતરા કાણા થઈ જાય તો રહેવાની અહીંયા છોકરાઓ ડરી જાય। પછી ઢોર ઢાખર દોડધામ કરીને તોડી નાખે, દોડી જાય, પકડવા જવું પડે, એ તકલીફ બહુ તકલીફ મોટી ઊભી થાય છે। મોડાસા તાલુકાના નવા વાઘોડિયા ગામે ટિન્ટોઈથી મોડાસા તરફની જે રેલવે લાઇનનું હાલ કામ ચાલી રહ્યું છે। આ રેલવે લાઇનના કામની અંદર જે વાઘોડિયાના જે ઘરો છે, લગભગ 50થી વધુ જે ઘરો છે તે રેલવે લાઇનની બિલકુલ નજીકના વિસ્તારમાં આવેલા છે। ત્યારે રેલવે લાઇન કાઢવાના જે કામ છે તેની અંદર રેલવે તંત્ર દ્વારા જે કોન્ટ્રાક્ટરો છે તેમના દ્વારા જે ડુંગર છે તે ડુંગરની અંદર બ્લાસ્ટ કરવામાં આવી રહ્યું છે। આ બ્લાસ્ટના કારણે જે સ્થાનિકો છે તે સ્થાનિકો પારાવાર મુશ્કેલીમાં છે। દ્રશ્યોમાં જોઈ શકો છો, હાલ અત્યારે આપણે વાઘોડિયા ખાતે છીએ કે જે બ્લાસ્ટ કરવામાં આવે છે તેને લઈને જે પતરા છે, પતરાની અંદર કાણા પડી જવાની સમસ્યા છે। સાથે સાથે ઘરની જે દિવાલો છે તે દિવાલોની અંદર પણ તિરાડો પડી જવાને લઈને જે લોકો છે તે પરેશાન છે। ખાસ કરીને લોકોએ પોતાની પરસેવાની કમાણી કરી નવા મકાનો બનાવ્યા છે। પૂરી જિંદગીની જે કમાણી છે તે લોનો લઈ અલગ અલગ રીતે લોકોએ ઘરો બનાવ્યા છે, પરંતુ
ઘરો બનાવ્યા બાદ આ રીતે રેલવે લાઇનનું કામ જે ચાલુ થયું છે તેને લઈને સ્થાનિકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આપ જોઈ શકો છો કે આ રેલવે લાઇન છે, આ રેલવે લાઇન નીકળી રહી છે. આ લાઇનની અંદર આ બ્લાસ્ટ થઈ રહ્યો છે. જે બ્લાસ્ટ જે લોકો જે કોન્ટ્રાક્ટરો છે તે બ્લાસ્ટ કરી રહ્યા છે, તેને લઈને જે 50થી વધુ ઘરો છે તેના લોકો હાલ મુશ્કેલીમાં સામનો કરી રહ્યા છે. અને તંત્ર દ્વારા આ બ્લાસ્ટ ન કરવામાં આવે અને સીધી રીતે જે લાઇન છે તેને કાઢવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે. વિપુલ નાના, ગુજરાત ફર્સ્ટ, અરવલ્લી.